ઉદાહરણ નંબર 2.1 x અક્ષને અનુલક્ષીને ગતિ કરતા એક પદાર્થનું સ્થાન x a પ્લસ બીટી નો વર્ગ વડે દર્શાવ્યું છે, જ્યાં a બરાબર 8.5 મીટર છે અને b બરાબર 2.5 મીટર પર સેકન્ડ છે અને t એ સેકન્ડમાં આપેલું છે. તો તમને એમ કીધું છે કે t 0 સેકન્ડે, t 2 સેકન્ડે એનો વેગ શોધવાનું છે, બરાબર છે. અને t 2 સેકન્ડ અને t 4 સેકન્ડની વચ્ચે સરેરાશ વેગ શોધવાનું છે, બરાબર. તો તમને ખબર છે ચોક્કસ સમયમાં તમને તાક્ષણિક વેગ કહેવાય. તાક્ષણિક વેગ માટે આપણે લખીએ તો v dx dt. વિકલન કરવું પડે તો વિકલન કરશું તો આપણે બરાબર અહીંયા લખશું dx dt, બરાબર. તો dx dt નું વિકલન કરશું તો અહીંયા ખબર છે આપણે x નું વિકલન કરીએ તો આમાં a જે છે એ તો અચળાંક છે તો એનો શું આવશે? 0 આવશે, બરાબર. હવે વિકલનનો તમને ખબર છે જે ઘાત હોય એ આગળ આવે, એટલે ઘાતને આગળ લેશો તો 2 ને આગળ લેશો તો b બરાબર t, અને એ ઘાતમાંથી એક તમારે શું કરવાનું? બાદ કરવાનું. તો આ જે વિકલન આવશે એ કેટલો આવશે દોસ્તો? કે 2bt, બરાબર. તો તમને વેગનું સૂત્ર મળી ગયું છે, વેગ બરાબર તમારે 2bt. હવે આપણને શું કીધું છે? t 0 સમયે મૂકીએ તો t 0 સમય માટે વેગ આપણે શોધીએ તો સૂત્ર પરથી v 2bt, બરાબર. હવે b ની કિંમત તમને ખબર જ છે, b ની કિંમત કેટલી છે અને t ની કિંમત તમારે અત્યારે 0 લેવાનું છે. જો b ની કિંમત ગમે એટલી હોય, અહીંયા 0 સાથે ગુણાકાર કરો તો આખો જવાબ કેવો આવે? 0 આવી જાય. હું ડાયરેક્ટ જ કરી દઉં છું, બરાબર. પછી તમને શું કીધું છે? t 2 સેકન્ડે લેવાનું છે. જો અહીંયા લખેલું છે t 2 સેકન્ડે લેવાનું છે, બરાબર. હવે સૂત્ર શું છે વેગનું? હમણાં મળ્યું વિકલન કરતા v 2bt, બરાબર. હવે 2 b ની કિંમત અહીંયા તમને આપેલું છે, કેટલું આપેલું છે દોસ્તો? 2.5, બરાબર છે. અને t ની કિંમત આપણને ખબર છે 2 સેકન્ડમાં લેવાનું છે, બરાબર. હવે જો આ 2 × 2 4 થઈ જશે અને 2.5 ને 4 વડે ગુણતા તો 10 જવાબ આવશે દોસ્તો. અને મીટર પર સેકન્ડ આનું શું થશે? તમારો યુનિટ થશે, એટલે કે તમારો એકમ થશે, લખવાનું એકમ, બરાબર. મીટર પર સેકન્ડ, ભલે 0 આવ્યો હોય, બરાબર. હવે આપણે જોઈએ કે t 2 સેકન્ડે અને t 4 સેકન્ડની વચ્ચે સરેરાશ વેગ કીધો. હવે સરેરાશ વેગનું સૂત્ર તમને ખબર હોવી જોઈએ વિદ્યાર્થી મિત્રો. સરેરાશ વેગ બરાબર શું થશે ભાઈ? તમારું જે અંતિમ સ્થાન છે માઇનસ પ્રારંભિક સ્થાન, બરાબર, છેદમાં જે સ્થાન જે સમય તમારા અંતિમ સમય અને પછી પ્રારંભિક ટાઈમ, બરાબર, પ્રારંભિક સમય. તો એ તમે લખી શકો. હવે આપણને ખબર છે અહીંયા આપણને x સૂત્ર આપેલું જ છે ભાઈ. t કયા સેકન્ડે ભાઈ? અહીંયા t2 નો મતલબ એમ થાય છે 4 સેકન્ડ અંતિમ સમય, બરાબર છે. અને t1 તમારું શું થશે? અહીંયા 2 સેકન્ડ થશે. તો મેં લખી દઉં આ 2 અને t1 એવી રીતે લખી દો. હવે આપણે શું કરશું? આ ઇક્વેશનને મૂકશું x તો x અહીંયા લખશું a પ્લસ b t નો વર્ગ થશે. પણ હવે આપણો અંતિમ t શું છે? આપણને ખબર છે t2 શું છે? 4 નો વર્ગ, બરાબર. તો અહીંયા લખી દઈશું આપણે 4 નો વર્ગ ડાયરેક્ટ. આવું પણ લખી શકો છો અને તમે આખું સૂત્રને લખીને પણ લખી શકો છો, કોઈ પ્રોબ્લેમ નથી. આપણે બંને રીતે કરી શકાય, કોઈ પ્રોબ્લેમ નથી. અને t લખવો હોય તો પણ t લખી શકો. જેમ કે આ સૂત્ર આપણે લખીએ તો અહીંયા અમે ડાયરેક્ટ t2 ની કિંમત મૂકી દીધી. t2 ની કિંમત કેટલું છે? 4 સેકન્ડ છે, બરાબર. હવે આપણે શું કરવાનું? અહીંયા માઇનસ, પછી અહીંયા a, બરાબર, પાછા b, બરાબર. આ સૂત્ર આપણે મૂકીએ તો જો સ્થાનનું સૂત્ર a પ્લસ b t નો વર્ગ, t ની જગ્યાએ મેં કિંમત મૂકી દઉં છું, બરાબર. પાછા મેં t ની જગ્યાએ હવે 2 સેકન્ડનો વર્ગ કરી નાખું. અહીંયા તમે કાઉન્સ છોડશો તો વિદ્યાર્થી મિત્રો શું થશે? a પ્લસ b, બરાબર. અહીંયા તો તમને થઈ જશે 16 નો વર્ગ, 4 નો વર્ગ 16 થઈ જશે, માઇનસ a, પાછા માઇનસ b, અહીંયા 4 થઈ જશે. 2 નો વર્ગ શું થઈ જશે? 4 થઈ જશે. હવે a તો કટ થઈ જશે તમને, બરાબર છે. હવે તમને અહીંયા ખબર છે, સોરી અહીંયા વર્ગ નહીં લખવાનું આપણે, કારણ કે મેં તો ઓલરેડી કરી નાખ્યું છે. 4 નો વર્ગ શું થઈ જશે? 16 થઈ જશે. તો તમારી પાસે અહીંયા જોઈ શકો છો કેટલા b છે બેટા? 16b, બરાબર. અને અહીંયા 4b મેં આગળ પણ લખી શકું પણ મેં એમ કર્યું છે, બરાબર. 16b માંથી 4b જાય તો કેટલા b વધે તમારા? b 12b વધશે, બરાબર. હવે 12b વધશે તો તમારો આ 12b હવે તમારે ઉપર લખવાનું, બરાબર. આનું મેં ડાયરેક્ટ કરી નાખ્યું અહીંયા, બરાબર. 12b, બરાબર છે, અપોન t2 માઇનસ t1. કેટલું છે ભાઈ? t2 તમારું જે છે 4 સેકન્ડ છે અને t1 કેટલો છે? 2 સેકન્ડ છે. હવે b ની કિંમત તમને ખબર છે, કેટલી કિંમત છે બેટા? 2.5, બરાબર. 2.5, બરાબર. અપોનમાં 2 માંથી 4 માંથી 2 જાય તો 2 વધશે, બરાબર. હવે આને તમે કરી નાખો 6, બરાબર, કારણ કે 2 6 12, બરાબર. તો આ કપાઈ જશે ને 6 આવશે,
2.5 ને આપણે 6 વડે ગુણવાનું છે. જો 4 વડે ગુણીએ તો 10 આવશે. અહીંયા કરી નાખ્યું આપણે. હજુ મતલબ 2 વધારે એટલે કે આને 2 વડે ગુણીએ તો શું આવશે? 5 આવશે. કારણ કે અડી પ્લસ અડી શું આવશે? 5. એટલે 10 પ્લસ 5 શું આવશે? 15 મીટર પર સેકન્ડ. આ વેગ સરેરાશ વેગ તમને મળી